ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું હાલ આંદોલન ચાલી રહ્યું છે। તેને લઈને ભારતીય જનતા પાર્ટીના જે ઉમેદવારો છે તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે। વાત કરીએ તો જામનગર બેઠક પર તો હાલ જામનગર બેઠક ઉપર ક્ષત્રિય સમાજનો વિરોધનો વંટોળ જોવા મળી રહ્યો છે। તે વચ્ચે ગઈકાલે જેવી રીતે 10 ગામના ક્ષત્રિય સમાજના લોકો દ્વારા પૂનમ માડમને સમર્થન જાહેર કરવામાં હતા, હવે ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજમાં ફાંટા પડ્યા હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી છે। ત્યારે કેટલાક જામનગરના જે ક્ષત્રિય સમાજના આગેવાનો છે તેમના દ્વારા આ સમર્થનને ફગાવ્યું છે અને કહ્યું છે કે જે લોકોએ સમર્થન આપ્યું છે તે ભારતીય જનતા પાર્ટી સાથે રાજકીય રીતે જોડાયેલા છે અને ક્ષત્રિય સમાજ છે તે ક્યારેક ભારતીય જનતા પાર્ટી સાથે નહીં જોડાય, કારણ કે આ ક્ષત્રિય સમાજની અસ્મિતાનો સવાલ છે। શું કહી રહ્યા છે પૂનમ માડમ, શું કહી રહ્યા છે ક્ષત્રિય સમાજના આગેવાનો, તે વિશે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। હવે લોકસભાની ચૂંટણી ખૂબ જ નજીક ગુજરાતમાં આવી પહોંચી છે। તમામ પ્રયાસો ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે, કેમ કે પરસોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલાં ક્ષત્રિય સમાજને લઈને વિવાદિત ટિપ્પણી કરી હતી। ત્યારબાદથી વિવાદનો મધપૂડો છંછોડાયો છે। ક્ષત્રિય સમાજમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે। જામનગર બેઠકની વાત કરીએ તો જામનગરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે પૂનમબેન માડમ। તેઓ જ્યારે પણ પ્રચાર પ્રસાર સભાઓ સંબોધવા માટે જાય છે દરમિયાન ક્ષત્રિય સમાજના યુવાનો છે તેમની સભામાં પહોંચે છે અને વિરોધ નોંધાવે છે। તેના કારણે પરસોત્તમ રૂપાલાના વિવાદના પગલે પૂનમ માડમને પણ વિરોધનો સામનો કરવો પડે તે પ્રકારની સ્થિતિ પણ જોવા મળી રહી છે। ત્યારે ગઈકાલે પૂનમ માડમ માટે એક રાહતના સમાચાર એ પ્રકારના મળ્યા કે જે 10 ગામના ક્ષત્રિય સમાજ જામનગરનો ધ્રોલ તાલુકો છે ત્યાંથી ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપ્યું છે, પૂનમ માડમને સમર્થન આપ્યું છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આ જે પ્રશ્ન છે તે રાજકોટ બેઠક પૂરતો પ્રશ્ન છે, તેના કારણે ક્ષત્રિય સમાજની નારાજગી હોઈ શકે, પરંતુ જો ઘોડા પસંદ ના આવે તો શું ગધેડાને મત આપવાના, તેને લઈને પણ તેમણે વાત કરી છે। પહેલાં તો જે ક્ષત્રિય સમાજના આગેવાન છે રાજભા જાડેજા, તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। રોજ મારા ફાર્મ હાઉસ મોટા વાગુદળ ધ્રોલ ખાતે આદરણીય શ્રી બેન શ્રી પૂનમબેન માડમ તેમજ કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ તેમજ ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ચાવડા અને અન્ય આગેવાનોની હાજરીમાં અમે ધ્રોલ તાલુકાના જે મુખ્ય ક્ષત્રિય સમાજના જે ગામો છે એ ગામોના આગેવાનોની એક મિટિંગ કરેલી અને આ મિટિંગની અંદર અમે બધા સાથે નિષ્પક્ષ ચર્ચા કરેલી કે ભાઈ આપણને જે કાંઈ વાંધો છે ભારતીય જનતા પાર્ટી સાથેનો જે કાંઈ વાંધો છે, ભારતીય જનતા પાર્ટીએ ક્યાંક ને ક્યાંક આપણી જે માંગ હતી એ નથી સ્વીકારી, તો આને લઈને જે કંઈ પ્રશ્ન છે તો એ જે પ્રશ્ન છે એ ત્યાં લોકલ રાજકોટ રૂપાલા સાહેબનો પ્રશ્ન છે। અહીંયા જ્યારે જામનગરની પરિસ્થિતિ છે તો જામનગરમાં એ પ્રશ્ન રહેતો નથી અને તેમ છતાં પણ જો કદાચ એ પ્રશ્ન હોય તો એનો મતલબ એવો નથી કે આપણને કોઈ ઘોડો ન ગમતો હોય તો આપણે કોઈ ગધેડાને મત આપીએ। એટલે ભાજપ નથી ગમતી કે ભાઈ ભાજપનો વિરોધ છે તો એનો મતલબ એવો નથી કે કોંગ્રેસને મત આપવો। એટલે આજે અમે 10થી વધારે ગામો જે મુખ્ય જે ક્ષત્રિય સમાજના ધ્રોલ તાલુકાના જે ગામો છે એના તેમજ બધાએ મળી અને એક સંવાદ કર્યો, એક ચર્ચા કરી, નિષ્પક્ષ ચર્ચા કરી, જેની અંદર બધાનો એક જ મત હતો કે ભાઈ અમારી પોતાની લાગણી છે કે ભાઈ અમે વર્ષોથી ભાજપ સાથે જોડાયેલા છીએ અને આજ વર્ષોથી જ્યારે ભાજપને મત આપ્યા છે ત્યારે કોંગ્રેસના નિશાન ઉપર બટન દબાવવું એ અમારા માટે એક શરમજનક વાત છે। એટલે અમે ક્યારેય આવું સ્વીકારી નહીં શકીએ। એટલે અમે બને એટલા એવા પ્રયત્ન કરશું કે કદાચ બને। ક્ષત્રિય સમાજના આગેવાન તેમના દ્વારા ભારતીય જનતા પાર્ટીને સમર્થન જાહેર કર્યું છે, સાથે જ પૂનમબેન માડમને પણ તેમણે જે વાત કરી છે આગામી સમયમાં જે લોકસભાની ચૂંટણી આવવાની છે તેને લઈને તેમણે સ્પષ્ટ કહ્યું છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીની સાથે છે। આને જ લઈને ભારતીય જનતા પાર્ટીના જે જામનગર બેઠકના ઉમેદવાર છે પૂનમ માડમ, તેઓને ક્ષત્રિય સમાજના જે 10 ગામોના લોકોનું સમર્થન મળ્યું છે તેને લઈને તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો। જગદીશભાઈ અહીં ઉપસ્થિત હતા, મારી સાથે એના ધારાસભ્ય શ્રી મેઘજીભાઈ ઉપસ્થિત હતા, શ્રી રાઘવજીભાઈ પણ અહીંયા ઉપસ્થિત હતા, સાથે સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો એવા શ્રી ગોઉબા દાદા, શ્રી CR જાડેજા, શ્રી પ્રવીણસિંહ કાકા, શ્રી નવલસિંહભાઈ, તમામ આગેવાનોની ઉપસ્થિતિમાં ઘણા બધા સરપંચ એસોસિએશનના પ્રમુખ પણ ક્ષત્રિય સમાજમાંથી આવે છે તેઓની ઉપસ્થિતિમાં
અમે ઘણા યુવા ભાઈઓ સાથે સંવાદ કર્યો. ઘણા બધા ઇસ્યુઝ હતા કે ઘણા સ્થાનિક પણ હતા અને સાથે સાથે એક રોષ સ્વાભાવિક રીતે પાર્ટી સમક્ષ આ વિષયનો લઈને હતો. ત્યારે મેં પણ એક બેન તરીકે, એક દીકરી તરીકે, ક્ષત્રિય સમાજના પરિવારના એક સદસ્ય તરીકે આ બધા ભાઈઓને વિનંતી કરી કે આ ઇલેક્શન તો 7 તારીખ પછી પૂર્ણ થઈ જશે, પણ આ ઇલેક્શન 7 તારીખ સુધી કંઈ પણ જાતનો સંઘર્ષ ઊભો થાય, કોઈ પણ જાતનો એવો ખેંચાખેંચીનો માહોલ અથવા વર્ગ વિગ્રહ ઊભો થાય એવું હું આ ઇલેક્શનમાં નથી ઈચ્છતી. તો હું વિનંતી કરું છું કે તમે જેમ બહેનો અને દીકરીઓની ગરિમાની આખી લાગણી લઈ અને આગળ વધો છો, ત્યારે હું પણ એક બહેન તરીકે તમને વિનંતી કરું છું કે અત્યારે આ તમે જે રોષ છે એને ક્યાંક ઠંડો કરો. 7 તારીખ પછી કોઈ આપણે આગળ વધવું હશે સારી રીતે, બધા સમરસ રીતે, તો પણ જો સંઘર્ષ થયો હોય તો અઘરું થઈ જાય. એ મારી વાત બધાએ અહીં સ્વીકાર કરી. સ્વાભાવિક રીતે કોઈ અહીંયા સંઘર્ષ નથી ઈચ્છતું, પણ છતાંય જો મતદાન વખતે અથવા મતદાનના દિવસે આવું કોઈ વાતાવરણ થાય, એ બધા ભાઈઓએ સ્વીકાર્યું કે અમે કોઈ અમારા ગામમાં આવું નથી ઈચ્છતા. ત્યારે અહીંયા જે વાત થઈ, જે ચર્ચા થઈ એ મુજબ ધ્રોલ તાલુકાના આ 10 ગામો જેના નામ હું આપની વચ્ચે કહીશ, એમાં ધ્રોલ તાલુકાના સરપંચ સંગઠનના પ્રમુખ એવા શ્રી વિરેન્દ્રસિંહભાઈ જાડેજા, પછી મોટા વાગુદળના ઉપસરપંચ એવા શ્રી અનિરુદ્ધસિંહભાઈ જાડેજા, નાના વાગુદળના સરપંચ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજા, સણોસરાના સરપંચ શ્રી વિરેન્દ્રસિંહભાઈ જાડેજા, શ્રી ખાખરાના સરપંચ શ્રી કનકસિંહભાઈ જાડેજા, શ્રી દેદકદળના સરપંચ હુકુમતસિંહભાઈ જાડેજા, રોજિયાના સરપંચ શ્રી મયુરસિંહભાઈ જાડેજા, ચાબીડાના સરપંચ શ્રી પ્રદીપસિંહભાઈ જાડેજા, આડાટોડાના સરપંચ શ્રી ઉપેન્દ્રસિંહભાઈ જાડેજા, ખીજડીયાના સરપંચ શ્રી મહેન્દ્રસિંહભાઈ જાડેજા અને અન્ય જે ગામોમાંથી પણ જ્યાં ક્ષત્રિય સમાજનો સમૂહ ઓછો હોય ગામમાં, એના પણ અનેક આગેવાનો હતા. યુવા ભાઈઓની પણ અહીં ખૂબ મોટી સંખ્યા હતી. ત્યારે અહીંયા જે વાત નક્કી થઈ એ હતી કે સ્વાભાવિક રીતે ભારતીય જનતા પાર્ટીથી અત્યારે એમની નારાજગી છે, પણ જે રીતે મોદી સાહેબના નેતૃત્વમાં આખી મજબૂતીથી, રાષ્ટ્રવાદની ભાવનાથી ભારતીય જનતા પાર્ટી એક મજબૂત રાષ્ટ્રના નિર્માણ તરફ આગળ વધી રહી છે, ત્યારે 7 તારીખ પછી એમને આ કોઈ રોષ નથી, એમનો કોઈ વિરોધ એવો કોઈ નથી કે એમને એ પોતે ક્યાંક ભારતીય જનતા પાર્ટીની વિચારધારાથી જોડાયેલા છે. હંમેશાથી પાર્ટી માટે એમને ખૂબ મહેનત કરી છે. રાજભાભાઈને બધા તો લગધીરસિંહભાઈને બધા પાર્ટીના ભાગ છે. ત્યારે બધા યુવા ભાઈઓએ એક વાત સ્વીકારી કે અમે પણ સંઘર્ષ નથી ઈચ્છતા, એટલે સ્વાભાવિક રીતે પાર્ટીની વિરુદ્ધ કોઈને મતદાન કરવા માટે અથવા પાર્ટીમાં કોઈને મતદાન કરવું હોય તો એમને કોઈને રોકવામાં નહીં આવે. આખી મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્વક ધ્રોલ તાલુકામાં આગળ વધે એ પ્રકારની વ્યવસ્થા આ તમામ આગેવાનો, યુવા ભાઈઓ, વડીલો ક્યાંક આવતા દિવસોમાં બધાને સમજાવી અને સુનિશ્ચિત કરવાના પ્રયત્ન કરશે એવી એક આખી અહીંયા ચર્ચા થઈ છે. એમને એ વાત બહુ સીધી કીધી કે ભાજપથી અમે અત્યારે નારાજ છીએ, એનો અર્થ એવો નથી કે અમે કોંગ્રેસના સમર્થકો છીએ. એટલે કોઈ એવું ના માની લે કે અમે લોકો આજે કદાચ ભારતીય જનતા પાર્ટીથી નારાજ છીએ તો અમે સીધા કોંગ્રેસમાં જોડાઈ ગયા છીએ કે કોંગ્રેસના અમે સમર્થકો છીએ અને અમે કોંગ્રેસને અમારો ખોટો ઉપયોગ નહીં કરવા દે. અમારી આ જે લાગણી છે, અમારો જે આ રોષ છે, એ અમે બહુ શાંતિપૂર્ણ ઢબે ભારતીય જનતા પાર્ટી સામે જ પ્રદર્શિત કરશું અને એમાં કોઈ પણ જાતના વર્ગ વિગ્રહ વગર, સંઘર્ષ વગર આખી મતદાનની પ્રક્રિયા આગળ વધારવામાં આવશે. ત્યારે મોટા વાગોદર ગામ ખાતે અને આ તમામ સરપંચો જે ગામોનો મેં ઉલ્લેખ કર્યો એ તમામે આ વાત અહીંયા સ્વીકારી છે ને એ પ્રકારે એમના ગામોમાં આ વાત અનુસરાય એ પ્રકારની આખી વ્યવસ્થા તેઓ ઊભી કરશે. એ પણ અહીંયા એક વચન અમે બધાએ અહીં ચર્ચા કરીને એમને આપ્યું છે. આ હતા જામનગરના ઉમેદવાર પૂનમબેન માડમ. તેમના દ્વારા કહેવામાં આવ્યું છે
કે ક્ષત્રિય સમાજનો જે રોષ છે તે હવે ક્યાંક દેખાતું નથી, શાંત થઈ ગયું છે, તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે. સાથે જ જે લોકો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોડાયેલા છે, એક મજબૂત રાષ્ટ્ર નિર્માણ સાથે જોડાયેલા છે, તો તેનું મતલબ એ નહીં કે પરસોત્તમ રૂપાલાનો જે વિવાદ થઈ રહ્યો છે તેના કારણે તેઓ કોંગ્રેસને મત આપે. ભારતીય જનતા પાર્ટી સામે તેમની નારાજગી હોઈ શકે છે, પણ એનું મતલબ એવું પણ નહીં કે તેઓ કોંગ્રેસને સમર્થન કરે. તે પ્રકારની વાત છે પૂનમ માડમ દ્વારા કહેવામાં આવી છે. જેવી રીતે ક્ષત્રિય સમાજના જે આગેવાનોએ ભાજપને તેમજ પૂનમ માડમને સમર્થન જાહેર કર્યું, ત્યારબાદ છે તે જામનગરમાં રાજકારણ ગરમાયું છે. અને આને જ લઈને જે ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનો છે તેમના દ્વારા આ મામલે સ્પષ્ટતા કરી છે અને તેમણે સીધી વાત કહી છે કે જે ક્ષત્રિય સમાજના અન્ય આગેવાનોએ પૂનમ માડમ અને ભાજપને સમર્થન આપ્યું છે તે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. બોલો. જાડેજા પથુભા જસુભા જાડેજા, ગામ ખાખરા, સમાજનો પ્રમુખ, હળદોર સમાજનો, જે ગઈકાલે મોટા વાગુદર રાજભાની વાડીએ ભેરા થયા હતા, એ ભાજપના મિત્રો હતા ભેરા થયા હતા, સમાજ ભાજપ પેરેટી. બાકી અમારે કોઈ સમાજને એ મિટિંગમાં કોઈ લેવા દેવા નથી. સમાજ જે નક્કી કર્યું છે, સમાજ જેની આખી સમાજ અમારી ભેરી છે, એ મિટિંગને અમારે કાંઈ લેવા દેવા નથી. એટલે સમાજ કોઈ ઊંધું સમજતા નહીં. સમાજનો બધા જે ટેકો છે એ બધાને સમાજનો એને ટેકો નથી, કોંગ્રેસને ટેકો છે. રુધિવંશી જાડેજા, દીપસિંહજી ધ્રોલભાયત રાજપૂત છાત્રાલયનો પ્રમુખ, જામનગર જિલ્લાના ક્ષત્રિય અગ્રણી અને જુદી જુદી સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. ગઈકાલે મોટા વાગુદર ભાઈ શ્રી રાજભાના ફાર્મ ઉપર ભાજપ પ્રેરિત ક્ષત્રિયોની એક મિટિંગ થઈ હતી. એ ફાટફૂટ પડાવવા માટે એક કાવતરું હતું. એ લોકો આપણને ભ્રમિત કરવા માગે છે, ત્યારે હળદોળ સમાજ અને સમગ્ર સમાજ આખા ગુજરાતમાં જે છે સ્ત્રી અસ્મિતા અને એમના ચારિત્ર ઉપર જે હુમલો કર્યો છે એમાં સાથે જ છે. એમાં કોઈ ભ્રમમાં ન રહેવું. ખાસ કરીને આ પરિસ્થિતિમાં કોઈ ગેરસમજણ ન થાય કે ગેરમાર્ગે ન દોરાય, એટલે અમારી આ જાહેર અપીલ છે. જય માતાજી. હું જાડેજા ઉપેન્દ્રસિંહ વિદુરસિંહ, ગામ આડાટોડા, પ્રમુખ શ્રી રાજપૂત યુવા શક્તિ ગ્રુપ ધ્રોલ. જે ગઈકાલથી જે મેસેજ ફરે છે, જે રાજભા વાગુદળના ફાર્મ હાઉસે જે ભાજપની મિટિંગ થઈ હતી, એના અનુસંધાને રાજપૂત સમાજને આ મિટિંગ સાથે કોઈ લેવા દેવા નથી. અને હું રાજપૂત સમાજને અનુરોધ કરું છું કે જે આપણી અસ્મિતાની લડાઈ ચાલુ છે, તે અસ્મિતાની લડાઈ આપણે 7 તારીખ લગી લડવાની જ છે. અને આમાં કોઈ ગેરસમજ ન સમજે, એ એના પાર્ટીના આગેવાનો હતા જે મિટિંગોમાં હતા. આમાં રાજપૂત સમાજને ક્યાંય લેવા દેવા નથી. હાલ જેવી રીતે આપે સાંભળ્યું કે સ્પષ્ટ તેમનું કહેવું છે કે આ ક્ષત્રિય સમાજની અસ્મિતાની લડાઈ છે. ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓ તેમજ સમગ્ર સમાજના બહેન દીકરી ઉપર કરવામાં આવેલી ટિપ્પણી છે તે ક્યારેક સાખી લેવામાં નહીં આવે. ને જે લોકો હાલ ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહ્યા છે તે ભારતીય જનતા પાર્ટી સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલા છે, કાં તો ભાજપના માણસો છે, તે પ્રકારની વાત છે તે ક્ષત્રિય સમાજના આગેવાનો પોતાના નિવેદનમાં કરતા દેખાઈ રહ્યા છે. હવે ક્ષત્રિય સમાજમાં જે ફાંટા પડી રહ્યા છે, એક તરફ ક્ષત્રિય સમાજમાં ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનો છે તે અંદર ખાને ક્યાંક ને ક્યાંક પરસોત્તમ રૂપાલા સામે નારાજ તો ચાલી રહ્યા છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના હાઈકમાન્ડ સામે અને વિરોધ ખુલીને કરે તે પ્રકારની સ્થિતિ તેમની નથી જોવા મળી રહી. તેને લઈને જે ક્ષત્રિય સમાજના લોકો છે, જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો છે, તેમની સામે પણ રોષ વ્યક્ત કરી રહ્યા છે. હવે જોવાનું રહ્યું આગામી 7 મેના રોજ મતદાન થવાનું છે. ક્ષત્રિય સમાજની આ નારાજગી છે તે ભારતીય જનતા પાર્ટીને કેટલી મુશ્કેલી ઊભી કરે છે ને ત્યારે આગામી દિવસોમાં જે ક્ષત્રિય સમાજના પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં તેની શું અસર પડે છે તે તો સમય બતાવશે. દર્શક મિત્રો, ત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુમાં વધુ શેર કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે